ખાતે હોમિયોપેથિક કેમિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટનું 8મું વાર્ષિક અધિવેશન યોજાયું. આજરોજ ગુજરાત હોમિયોપેથિક કેમિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટનું 8મું વાર્ષિક અધિવેશન વડોદરાના ભાયલી મુકામ ખાતે વાર્ષિક અધિવેશન યોજાયું છે, જેમાં ભારતના સિનિયર અને જાણીતા હોમિયોપેથિક ડોક્ટર અને બેક્સન હોમિયોપેથિકના CMD શ્રી ડોક્ટર SPS બક્ષી મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ખાતે HCCGના અધિવેશનમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડોક્ટર હેતલ હોમિયોપેથિક ટ્રસ્ટના ટ્રસ્ટી નવનીતભાઈ ત્રિવેદી, HCC ટ્રસ્ટના પ્રેસિડેન્ટ વિરલભાઈ શાહ, કમલેશભાઈ મર્ચન્ટ, દીપેશ જૈન, HCC મીડિયા કન્વીનર ગુજરાત ઝોન નૈતિકભાઈ. જ્યારે અધિવેશનની શરૂઆત રાજકોટમાં જે ગેમ ઝોનમાં દુર્ઘટના થઈ 2 મિનિટનું મૌન કરીને શ્રદ્ધાંજલિ આપી સાથે દીપ પ્રગટાવીને તથા મહેમાનોનું સ્વાગત કરીને કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હોમિયોપેથિક વેપારીઓ આવ્યા હતા અને ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હોમિયોપેથિક દવા ગામોના છેવાડા સુધી પહોંચાડીએ જેની વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં સંગઠનને કઈ રીતે મજબૂત કરાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. અમારો બેઝિક ઉદ્દેશ છે નાનામાં નાના માણસ સુધી અને ગ્રામ્ય લેવલ સુધી હોમિયોપેથિક દવા જે આપણા ગુજરાતમાં ઘણા લોકોને હજી એની અવેર નથી કે જાણતા નથી, ત્યાં સુધી આવા પ્રોગ્રામો થકી અમે એમને હોમિયોપેથિક દવાઓ વિશે જાગૃત કરીએ કે જે ઘણા બધા ડિસીઝ એવા છે જે જૂના જટિલ રોગો કહી શકાય, એમાં હોમિયોપેથિક કેટલી ઉપયોગી છે એના વિશે એમને અમે જાણકારી આપી અને બધા જ નાનામાં નાના વેપારી થકી દરેક ગુજરાતના દરેક વેપારીઓ અમારા હોમિયોપેથિકની દવાઓ ઓછા પૈસા ખર્ચો અને વધુ સારું રિઝલ્ટ લઈ શકે એના માટેનો અમારો એક પ્રયાસ છે. નવનીતભાઈ ત્રિવેદી, HCCT પ્રેસિડેન્ટ, ગુજરાત. હોમિયો કેમિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમનું 8મું વાર્ષિક અધિવેશન છે, જે આખા ગુજરાતના હોમિયોપેથિક ડીલર, રિટેલર, હોલસેલર અને ડૉક્ટર્સ બધા જે દર વર્ષે એન્યુઅલ કન્વેન્શનલ પ્રોગ્રામ અમે લોકો આયોજન કરીએ છીએ એના ભાગરૂપે 2 જૂને વડોદરા ખાતે 8મી AGMમાં બધા આવેલા છે. આજે અમે લોકો આખો દિવસ હોમિયોપેથી વિશે ચર્ચા કરીશું, જેમાં આજના ચીફ ગેસ્ટ હોમિયોપેથિક જગતની સૌથી મોટી કંપની એવી બેક્સન ફાર્માના ડૉક્ટર SPS બક્ષી ચીફ ગેસ્ટ તરીકે આવનાર છે અને દરેક સભ્યો સાથે વાર્તાલાપ કરી અને હોમિયોપેથી વિશે આગળ કેવી રીતે વધી શકીએ, શું કરી શકીએ એના વિશે બધા સભ્યોને માર્ગદર્શન પૂરું પાડશે અને ચર્ચાઓ કરશે. હોમિયોપેથિક સૌથી છેવાડાના માનવી સુધી દવાઓ અને ઉપયોગિતા શું હોઈ શકે, કેવી રીતે મદદરૂપ થઈ શકે એ અમારો સૌથી મોટો આશય છે. અમારું ટ્રસ્ટ ફક્ત ને ફક્ત હોમિયોપેથીના ડેવલપમેન્ટ અને લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકે એના વિશે સેવાઓ પૂરી પાડવા માટેનું છે. એક વિશેષ માહિતી કે હોમિયોપેથિક જે દવા આવે છે એનાથી શું ફાયદા થાય છે, લોકોને શું મેસેજ આપવામાં આવે છે? હોમિયોપેથિક દવાઓ એ કોઈ રોગ નથી મટાડતી, પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેથી રોગ ઓટોમેટિક જળમૂળમાંથી મટે છે. કોઈ પણ સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ કરવા કરતાં હોમિયોપેથિક દવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે અને પોતાનું જે ઓર્ગન પ્રોપર કામ નથી કરતું એ કામ કરતું થાય તો કાયમ માટે થઈને રોગ મૂળમાંથી મટે. તો એ સૌથી વિશેષ હોમિયોપેથીનું વિશેષતા છે. અને બીજી વસ્તુ એ કે આમાં મટીરિયાલિસ્ટિક ડોઝ નથી હોતો, જેમ કે મિલીગ્રામમાં ડોઝ નથી હોતો, જેથી એની સાઇડ ઇફેક્ટ પણ નથી થતી. લેવામાં સરળ છે અને સૌથી ઓછી કોસ્ટ હોય છે, જેથી સૌને પરવડે અને સૌથી સરળતાથી એડમિનિસ્ટ્રેશન પણ એનું થાય છે અને સૌથી ઉપયોગી છે. શું નામ તમારું? હું ડૉક્ટર હેતલ છું. હું અમદાવાદમાં 25 વર્ષથી હોમિયોપેથિક ચિકિત્સક તરીકે સેવા આપું છું અને હોમિયોપેથી ટ્રસ્ટમાં એઝ એન ટ્રસ્ટી છું. આજરોજ ભાયલી ખાતે વેવ્સ ક્લબ ખાતે હોમિયોપેથિક ચેરિટેબલ કેમિસ્ટ ટ્રસ્ટ તરફથી એક 8મું AGM સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિયમિતપણે અમે આ AGM કરતા હોઈએ છીએ અને તેની અંદર ગુજરાતના તમામ હોમિયોપેથિક વેપારીઓ આવતા હોય છે અને આ AGMની અંદર હોમિયોપેથીને ગુજરાતના જન વ્યક્તિ સુધી, ગામના છેવાડે સુધી કેવી રીતના પહોંચાડીએ તેની ચર્ચાઓ થતી હોય છે અને આવનારા સમયમાં સંગઠનને હજુ કેવી રીતના મજબૂત કરાય તેની ઉપર ચર્ચા વિચારણા કરાતી હોય છે. આજના અમારા આ કાર્યક્રમમાં હોમિયોપેથીના જાણીતા ડૉક્ટર SPS બક્ષી વિશેષ રૂપથી દિલ્હીથી અહીંયા વડોદરા મુકામે આજે હાજર રહ્યા છે. Subscribe now and press the bell icon. Never miss an update.